જય માતાજી મિત્રો। પછી તો લાગી ગયા આપણી કાયમની નોકરી ઉપર, કેમ કે મિત્રો કપા વીણવાની તો આપણી કાયમની નોકરી છે, એટલે લાગુ પડે ટાઈમે નોકરી। પછી તો કપા વીણતા વીણતા થઈ ગયા 10:30, એટલે આવી ગયો ચા પાણી, એટલે આપણે બેહી ગયા ચા પાણી પીવા। ચા પીને કરી નાખ્યું આપણે કપા વીણવાનું ચાલુ। પછી તો કાફી ટાઈમ કપા વીણતા વીણતા થઈ ગયા બપોરા, એટલે આપણે નીકળી ગયા હાથમાં કોથળીને બપોરા કરવા। ફાઇનલી મિત્રો બપોરા કરીને આપણે આવી ગયા પાછા કપા વીણવા। એક તો ખડી ગયેલું વીણી વીણીને તો નાક દુખવા માંડ્યા છે। પછી તો થઈ ગયા 3:30, એટલે આવી ગયો ચા પાણી। પછી આપણે કરી લીધો ચા પાણી પીને પાછા સોટી ગયા કપા વીણવા। પછી તો કાફી ટાઈમ કપા વીણતા વાગી ગયા 4, એટલે આપણે નીકળી ગયા બહાર, કેમ કે આપણે આજે કપા તોડવાનો હતો। પછી તો આપણે ભરી નાખ્યો ફેરો અને નીકળી ગયા ગામ તરફ। પછી તો હું બેહી ગયો ટ્રેક્ટર માથે। આમ જોવો કાકા કેમ કુણા દાંત કાઢે, કાકાને ગાહણી ઉપાડવાની મજા આવે એટલે કુણા દાંત કાઢે। પછી તો પોગી ગયા આપણે ગામમાં। હવે વારો આપણો ભારીઓ ઉતારવાનો। મારા હાથમાં પછી આવી ગઈ ડેજે ડીગલ, એટલે આપણે તો ધડાધડ થોડી વાર ગોળિયું માર્યું, ઘર ભેગું થાને। ફાઇનલી મિત્રો આપણે ફેરો ખાલી કરીને નીકળી ગયા હવે વાડી તરફ। લાઈક ફોલો કરતા રહેજો, મળશું નવા બ્લોગમાં। જય માતાજી। ઘર ભેગું થાને ભાઈ।